નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાને લઈને હવે પરિસ્થિતિ કાબૂમાંથી બહાર જઈ રહી છે, તેને લઈને મોટી ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે। જ્યાં મિત્રો ગુજરાતીઓ ખાસ નજર આપજો, રાજ્યમાં વધતા જતા કોરોના કેસ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ખાસ કરીને મિત્રો ઋષિકેશભાઈ પટેલે જણાવી દીધું છે કે ભીડવાળી જે જગ્યાઓ છે ત્યાં કામ વગર જવું ના જોઈએ, કામ વગર જવાનું ટાળવું જોશે, કારણ કે મિત્રો હવે સ્થિતિ જે છે તે બેકાબુ થવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ગુજરાતમાં કોરોનાના 1200 થી વધારે આંકડાઓ કેસો જે છે તે નોંધાઈ ચૂક્યા છે અને ફરી એકવાર 2020 જેવો ઘાતક આ કોરોના ના બને તે માટે અગાઉ આપણે પગલા લેવાના છે। હમણાં મિત્રો જે છે તે જગન્નાથપુરીની રથયાત્રા પણ આવી રહી છે, તો આ રથયાત્રામાં ઘરેથી જ દર્શન કરો તેવું પણ કહેવામાં આવ્યું અને મોટી સંખ્યામાં એકત્ર થવાનું ટાળો। આ એક નવો વેરિયન્ટ છે પણ ઘાતક નથી, એટલે કે મિત્રો જે લોકો કોરોનાની પહેલી વેરિયન્ટ એટલે કે 2020માં જ્યારે આવ્યો હતો તેટલો ખતરનાક સમજીને અત્યારે ડરી રહ્યા છે, તો તેવા લોકોએ પણ ડરવાનું જરૂર નથી, કારણ કે આ 2020 વાળો કોરોના નથી, આ નવા વેરિયન્ટનો કોરોના છે, એટલો ઘાતક મિત્રો આ પહેલા જેવો નથી। છતાં પણ આપણે જે છે તે મિત્રો સાવચેતી રાખવી જોઈએ, કોઈ પણ રોગ અથવા વાયરસને હલકામાં ના લેવો જોઈએ, પરંતુ જો લક્ષણો દેખાય છે તો તાત્કાલિક તમારે સારવાર લઈ લેવાની છે। એક વધુ રોગથી મિત્રો પીડાતા હોય તો તેમણે અચૂક પોતાની સાવચેતી પણ રાખવી, કારણ કે ઉંમરલાયક લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું। આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે ગુજરાત સરકાર કોરોના કેસ અંગે સતત મોનિટરિંગ કરી રહી છે અને જે કંઈ પણ પરિસ્થિતિ હશે તે દરેક લોકો સાથે શેર કરવામાં આવશે, એટલે કે દરેક લોકોને જણાવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે આખું ગુજરાત થઈ જજો સાવધાન, એક કાયદો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો। મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નવો કાયદો અમલ કરવામાં આવ્યો છે ગુજરાતમાં, તો દરેક લોકો ધ્યાન આપજો। હવે મિત્રો રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે, એટલે કે હવે મિત્રો જે છે તે ખાસ કરીને દરેક લોકોના જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, પછી તે વ્યક્તિના પિતાનું નામ કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે। જ્યાં મિત્રો અત્યારે જે છે તે અત્યાર સુધી ગમે એમ લોકો લખતા હતા, પહેલા સરનેમ એટલે કે અટક લખતા હતા, પછી નામ અને પછી અંતમાં પપ્પાનું અથવા તો પતિનું નામ લોકો લખતા હતા, પરંતુ હવે મિત્રો તે ચાલશે નહીં, દરેક લોકો માટે એક સમાન મેથડ જ લાગુ કરવામાં આવશે। પહેલા એક વ્યક્તિનું પોતાનું નામ અને છેલ્લે મિત્રો જે છે તે સરનેમ એટલે કે અટક લખવામાં આવશે। બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ એટલે કે ત્યાર પછી અટક અને એ બધી વસ્તુઓ જે છે તે લખવામાં આવશે, પહેલા વ્યક્તિનું પોતાનું નામ જે છે તે લખવામાં આવશે। આ દરેક વસ્તુનું મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવું, નહીતર મિત્રો બધા પ્રૂફમાં જે છે તે બદલાવ કરવામાં આવી શકે। તો સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને દરેક ગુજરાતીઓને આ નિયમ વિશે સમજાવવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને 500 રૂપિયાની નોટ શું બંધ થઈ જશે, કારણ કે માર્કેટમાં મોટા મિત્રો અત્યારે સમાચારો ચાલી રહ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જ્યારથી મિત્રો એવો પરિપત્ર RBI દ્વારા બહાર પાડવામાં આવ્યો છે કે બેંક ATMમાં 100 અને 200 રૂપિયાની નોટ વધારવામાં આવે, ત્યારબાદ દરેક લોકો પોતાનું એવું અનુમાન લગાવી રહ્યા છે કે 500 રૂપિયાની નોટ હવે ભવિષ્યમાં ગમે ત્યારે બંધ થઈ શકે। સોશિયલ મીડિયા પર મિત્રો એક અત્યારે વિડીયો જે છે તે ખૂબ જ વધારે લોકો શેર કરી રહ્યા છે, તેમાં એવું કહેવામાં આવ્યું છે કે 2026 પહેલા 500ની નોટ 2000ની જેમ બંધ થઈ જવાની છે। જે બાદ મિત્રો સરકારે આવીને ખુલ્લેઆમ સ્પષ્ટતા કરી દીધી છે કે જેથી લોકો જે છે તે અફવામાંથી બહાર રહે, અને PIB દ્વારા પણ મિત્રો ફેક્ટ ચેક કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું કે આવી અફવાઓ ઉપર વિશ્વાસ ના કરવો, 500 રૂપિયાની ચલણી નોટ જે છે તે બંધ થવાની માત્ર જે છે તે અફવા છે, આ કોઈ પણ પ્રકારની મિત્રો સાચી વાત નથી। જો કે મિત્રો મોટા નેતાઓ જેમ કે ચંદ્રબાબુ નાયડુએ પણ 500ની નોટ બંધ કરવાની માંગણી કરી હતી। મિત્રો આ બધી વાતો અત્યારે ચાલી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી કોઈ પણ બંધ કરવાને લઈને નિર્ણય લીધો નથી, જેથી આવી અફવાઓથી બચીને રહેવું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને હવે તમારું વીજળી બિલ જે છે તે ઝીરો આવશે, દરેક ગુજરાતીઓ માટે મોટા સમાચાર। જ્યાં મિત્રો ગુજરાતમાં પણ દરેક લોકો જે છે તે ઘણા સમયથી માંગણી કરી રહ્યા હતા કે મફત વીજળી આપવામાં આવે અન્ય રાજ્યોની જેમ। વીજળીના વધતા જતા બિલોથી મિત્રો જો તમે પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ। આ સરકારી યોજના દ્વારા મિત્રો ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા આવશે, પરંતુ દર મહિને પૈસાની પણ તમારી બચત થશે, કારણ કે બિલ જે છે તે તમારું ઝીરો આવશે। કેન્દ્ર સરકારની મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના। આ યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી છે। આ યોજનાની અંદર વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષે આ યોજના ચાલી રહી છે। 2 મહિનામાં 10,000ની બચત તમે આ યોજનાથી કરી શકો। ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી લાભાર્થીએ પણ આ યોજના વિશે જણાવ્યું હતું અને ગુજરાતમાં પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। આ યોજનાથી ખેડૂત, વેપારી અને તમામ લોકોને ઘણો બધો ફાયદો ઓલરેડી થયો છે, જેમાં મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત તમારા લાઇટ બિલના પૈસા બચી શકે છે અને સામે મિત્રો તમારે દર મહિને 5,000
રૂપિયા સુધીની પણ બચત થઈ શકે તેવું પણ મિત્રો કેટલાક લોકો કે જે પહેલેથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમણે જણાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભારત પાકિસ્તાનનો મામલો જે છે તે ફરી એકવાર ગરમાયો. પાકિસ્તાન તરફથી નાપાક હરકત, ફરી એકવાર મોટી ધમકી. મિત્રો વોશિંગ્ટનથી જે છે તે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ આશંકા વ્યક્ત કરી. પાકિસ્તાનના મિત્રો આ જે ભૂતપૂર્વ વિદેશ મંત્રી છે બિલાવલ ભુટ્ટો, તેમણે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થશે તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે તેને રોકવાનો કોઈ સમય નહીં હોય. સાથે જ બિલાવલે મિત્રો વધુમાં કહ્યું કે કાશ્મીર મુદ્દાને ઉકેલ્યા વિના કાયમી શાંતિ થવી શક્ય નથી. એટલે કે કાશ્મીરનો જે મુદ્દો છે ભારત પાકિસ્તાન વચ્ચે તેનું સમાધાન લાવવું જરૂરી છે. ત્યાં સુધી તેનું જે સમાધાન નહીં આવે ત્યાં સુધી ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ થવી શક્ય નથી. સાથે જ મિત્રો ભુટ્ટોએ એવું પણ કહ્યું કે જો પાણીનો વિવાદ જે ચાલી રહ્યો છે તેની વચ્ચે જો ભારત પાકિસ્તાનનું પાણી રોકશે તો તે પાણી યુદ્ધ તરફ દોરી શકે તેવી પણ મિત્રો મોટી ચીમકી અને ધમકી જે છે તે બિલાવલ નાપાક હરકત કરીને આપી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન 2000 રૂપિયાનો હપ્તો જે છે તેને લઈને તારીખો જાહેર કરી દેવામાં આવી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા લોકો જે છે તે 2000 રૂપિયાના હપ્તાની તારીખની રાહ જોઈને બેઠા હતા, કારણ કે આ જૂન મહિનામાં હપ્તો આવે તેના 90% ચાન્સ હતા. તેની વચ્ચે મિત્રો કરોડો ભારતીયો ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે તે આ મહિને જારી થવાની સંભાવના સૌથી વધારે છે. જોકે મિત્રો સત્તાવાર તારીખ હજુ સરકારે નથી આપી, પરંતુ આંકડાઓ સામે આવી રહ્યા છે. ઘણા બધા જે મિત્રો અહેવાલો તેના પ્રમાણે તમને જણાવીએ તો 2000 રૂપિયાનો હપ્તો જે છે તે 20 જૂન આવી શકે. એક મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો અમે તમને જણાવી રહ્યા છે, તેમાં એવું કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી કિસાનનો આગામી હપ્તો 20 જૂન 2025ના રોજ તમારા ખાતામાં આવી શકે. જો કે મિત્રો મોદી સરકાર દ્વારા જ્યારે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે ત્યારે અમે તમને જણાવી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ક્યારેય પાક ધિરાણ લોન એટલે કે મંડળી માફ થશે કે નહીં? મોટા સમાચાર. જ્યાં મિત્રો ઘણા બધા લોકો જે છે મોટા ભાગના ખેડૂતો અત્યારે પાક ધિરાણ લોન લીધેલી છે. અમુક ગામડાના વિસ્તારોમાં મિત્રો ઘણા બધા લોકો એને પાક ધિરાણ લોન કહે છે, તો અમુક વિસ્તારોમાં તેને લોકો મંડળી પણ કહે છે. તો મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા લોકોએ ગયા મહિને એટલે કે મે અને જૂન મહિનાની અંદર મંડળી જે છે તેની નવા જૂની મિત્રો કરેલી છે, પાક ધિરાણ લોનની નવા જૂની કરેલ છે. ત્યારે મિત્રો ખાસ કરીને ઘણા બધા લોકોની એવી માંગણી છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન માફ કરવામાં આવે, કારણ કે તેલંગાણા સહિતના કેટલાક વિસ્તારોમાં અને ઝારખંડમાં પણ ત્યાંની સરકારે 2-2 લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોની માફ કરી હતી. ત્યારે મિત્રો ગુજરાતના લોકોને પણ એવી આશા છે કે ગુજરાતના લોકોની પણ પાક ધિરાણ લોન માફ થશે. તો મિત્રો જણાવી દઈએ કે જ્યારે આ કોઈ લોન માફી થતી હોય છે ત્યારે તેને લઈને માંગ થતી હોય છે, સરકાર જાહેરાત કરતી હોય છે. ગુજરાતમાં માંગ તો મિત્રો ઘણા સમયથી થઈ રહી છે, પરંતુ હજુ આ અંગે સરકારના ઓફિશિયલ્સ તરફથી કોઈ પણ ચર્ચા કે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી, જેથી હમણાં હાલ આગામી સમયમાં તો કોઈ પણ આવી લોન માફી કે દેવા માફી ગુજરાતમાં થતી દેખાતી નથી. છતાં પણ મિત્રો આ અંગે કોઈ પણ સમાચાર, કોઈ પણ જાહેરાત આવશે તો અમે તમારા સુધી પહોંચાડીશું. વાત કરી તો ગુજરાતમાં ચોમાસા પહેલાની હવે છેલ્લી રાત છે. જી હા મિત્રો, જણાવી દઈએ તો ચોમાસું હવે એન્ટ્રી લેવા જઈ રહ્યું છે ગુજરાત ઉપર. હવે મિત્રો આજની રાત છેલ્લી રહેવાની છે. આવતીકાલે તમે ઉઠશો એટલે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળવાની છે. તેની વચ્ચે જુદી જુદી આગાહીઓ આવી રહી છે. હવામાન ખાતા તરફથી જુદા જુદા વેધર મોડેલો જાહેર કરવામાં આવી રહ્યા છે. તેના વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે 12 જૂનથી ગુજરાતમાં વિધિગત રીતે ચોમાસું બેસવાનું છે. હાલ અત્યારે મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારો સુધી ચોમાસું પહોંચ્યું છે અને 15 તારીખ બાદ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 12 અને 13 તારીખ દરમિયાન મિત્રો ગુજરાતમાં જે છે શરૂઆતનો વરસાદ ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો, અને આ વરસાદ 14 તારીખથી મિત્રો સ્પીડ પકડવાનો છે. 14, 15, 16, 17 અને 18 આ 5 દિવસ દરમિયાન મિત્રો ગુજરાતમાં જે છે તે 10-10 ઇંચના પણ વરસાદ પડી શકે તેવી પણ આગાહી છે, કારણ કે અત્યારે મહારાષ્ટ્રમાં 10 થી 12 ઇંચના વરસાદો થઈ રહ્યા છે. અને તે જ સિસ્ટમ મિત્રો લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેને લઈને ગુજરાતમાં તારીખ 13 થી લઈને 18 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. અને ઓફિશિયલી વરસાદનો પહેલો રાઉન્ડ પણ આ 13 થી લઈને 19 તારીખ વચ્ચે રહેવાનો છે, જેની શરૂઆત 12 જૂનથી ગુજરાતમાં થઈ જવાની છે, જેને લઈને ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં હવે થવા જઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે, ચિંતાનો વિષય ખાસ જોઈ લેજો. મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં રોજગારીની અઢળક તકો રહેલી છે તેવી ગુલબાંગો ફૂંકાઈ રહી છે. ત્યારે મિત્રો કેટલાક આંકડાઓ જ્યારે સામે આવે છે ત્યારે જાણીને તમે ચોંકી જાવ છો, કારણ કે કેટલી હદે લોકો રોજગાર માટે ગુજરાતમાં તડપી રહ્યા છે તે ત્યારે તમને જાણવા મળે છે. વાસ્તવિક મિત્રો તમને વાત કરીએ તો ગુજરાતમાં બેકારીનું વાસ્તવિક જ નહીં પરંતુ બિહામણું ચિત્ર પ્રકાશમાં આવ્યું છે. તલાટીની 2389 જગ્યાઓ
જગ્યાઓ માટે મિત્રો નોકરીની ભરતી કરવાની હતી. હવે મિત્રો તમે જાણીને ચોંકી જશો કે 2389 નોકરીની સામે ગુજરાતની અંદર 4 લાખથી વધારે અરજીઓ આવી છે. હવે તમે જોઈ શકો મિત્રો કે કેટલી હદે લોકો જે છે તે ગુજરાતમાં રોજગાર માટે તડપી રહ્યા છે, કારણ કે 2200 જેટલી નોકરીઓ સામે લોકો 4 લાખ અરજીઓ કરી રહ્યા છે. તો આનાથી મિત્રો ખબર પડી જાય કે ગુજરાતમાં કેટલી હદે યુવાઓ જે છે તે રોજગાર માટે વલખા મારી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો માટે કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી. વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ મોદી સરકારે લીધું છે તેવું પણ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું. તેના ઉપર ભારતના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રીએ જે આજે મિત્રો ભારતની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેમણે વાત કરી અને જણાવી દીધું કે ભારત જે છે તે ખાસ કરીને અત્યારે લગાતાર પ્રગતિ કરી રહ્યું છે. ભવિષ્યમાં ભારત જ્યારે મહાસત્તા અથવા તો સૌથી મોટી ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા બનશે ત્યારે પણ કૃષિ ક્ષેત્રને સૌથી મોટી ભૂમિકા આપવામાં આવશે. સાથે જ એવું જણાવવામાં આવ્યું કે કૃષિ ક્ષેત્ર જે છે તે હંમેશા મોખરે રાખવામાં આવશે. એટલે કે સાથે ખાસ કરીને મિત્રો ભારતનો જેટલો પણ વિકાસ થશે તે કૃષિ ક્ષેત્રના માર્ગે જ થશે તેવું પણ જણાવવામાં આવ્યું. અને ભારત જ્યારે વિશ્વની ત્રીજી અથવા બીજી અર્થવ્યવસ્થા મોટી બનશે ભવિષ્યમાં ત્યારે પણ કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે તેવી પણ કૃષિ મંત્રીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી. તો ખેડૂતો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. સાથે જ મિત્રો સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલે વધુમાં પણ એક માહિતી ઉમેરી. તેમણે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની છે. દેશ અત્યારે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે. 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી મોદી સરકારે બહાર કાઢ્યા છે. ગરીબોને મફત પૌષ્ટિક આહાર આપવાનું પણ સરકાર અત્યારે કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સહિતની મિત્રો જે યોજના છે તેમાં ગરીબો માટે ખૂબ જ સહાય મળી છે, જેથી ગરીબી રેખામાંથી લોકો બહાર આવી રહ્યા છે. હર ઘર જળ યોજના અંતર્ગત 15 કરોડ પરિવારોને ઘરે જે છે તે પાણી પહોંચ્યું છે. છેલ્લા 11 વર્ષની અંદર ખેડૂતોને પણ પોષકક્ષમ સારા ભાવો ટેકાના ભાવો પાકના મળ્યા છે મોદીના નેતૃત્વની અંદર. સાથે જ ખેતીની અંદર જે સતત ભાવમાં વધારો થયો છે. બીજા નંબર ઉપર જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 6000 રૂપિયાના વર્ષે હપ્તા આપવામાં આવે છે. તો આ બધી જ વસ્તુઓને લઈને મિત્રો દેશનો ખેડૂત અને ગરીબ આગળ વધ્યા છે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું. 11 વર્ષ પૂર્ણ થયા સરકારને તેના ઉપર મિત્રો આ દરેક વાતથી તમે સહેમતી ધરાવો છો કે નહીં અને તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોબાઈલ માટે 6000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે. ખાસ મોટા સમાચાર. જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો જો તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત જે છે તે મિત્રો 6000 રૂપિયા લેવા આપવામાં આવશે. હવે મિત્રો ઘણા બધા ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા. તેવા ખેડૂતોને જણાવી દઈએ કે મિત્રો અત્યાર સુધીમાં હજારો ખેડૂતોએ આ યોજનાનો લાભ લઈને મફત મોબાઈલ ફોન એટલે કે સ્માર્ટફોન મેળવ્યો છે. સરકાર એટલા માટે આ યોજના ચલાવી રહી છે કારણ કે મોબાઈલનો માધ્યમથી અત્યારે ખેડૂતો જે છે તે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. મોબાઈલ મિત્રો અત્યારે દરેક લોકો માટે જરૂરી બન્યો છે. તેવી જ રીતના ખેડૂતો પણ મોબાઈલના માધ્યમથી ઘણી બધી યોજનાઓ વિશે જાણી શકે, આધુનિક પદ્ધતિથી ખેતી કેવી રીતના કરવી તે શીખી શકે અને મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરી શકે. તે માટે જે છે તે ખાસ કરીને સરકાર આ મોબાઈલ લેવા માટે સરકાર સહાય આપી રહી છે અને જેમાં હજારો લોકોએ ઓલરેડી આ યોજનાનો લાભ લીધો છે. તો જો તમારે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય તો તમે યોજનાનું ફોર્મ ભરીને ખાસ કરીને અરજી કરી શકો. તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે? મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની ઘણા બધા લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે 100 રૂપિયાને પહોંચવા આવ્યો છે આંકડો. તેની વચ્ચે મોટા સમાચાર. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે હાલ કાચા તેલના ભાવમાં વધઘટ થઈ રહી છે. પાછલા દિવસોની સરખામણીમાં આજે એટલે કે મિત્રો ખાસ કરીને આજે વાત કરીએ તો આજરોજ ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. આ આધાર ઉપર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થતા હોય છે. જો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા હતા ત્યારે દરેક લોકોને એવી આશા હતી કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, જેને લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે. ઘણા બધા લોકોએ તો એવી જાહેરાત પણ કરી હતી કે 10-10 રૂપિયાનો ભાવ ઘટાડો થઈ શકે. જો કે મિત્રો તમને જણાવી દઈએ તો લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેને લઈને ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે ઘણી વખત ક્રૂડ ઓઇલના ભાવ પણ ઘટ્યા છે, છતાં પણ પેટ્રોલના ભાવ ઘટાડો ડીઝલમાં પણ કે પેટ્રોલમાં કરવામાં આવ્યો નથી, જેને જોતા એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં પણ કરવામાં આવશે તેવું લાગતું નથી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતમાં 10,500 નવા કેમેરાઓ લગાવવામાં આવશે. ખાસ દરેક લોકો સાવધાન થઈ જજો. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર હવે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરા લગાવશે તેવો નિર્ણય થોડા દિવસો પહેલા લેવામાં આવ્યો હતો. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો આ જે કેમેરાઓ છે તે ખાસ કરીને 54 જેટલા ગુજરાતના જુદા જુદા શહેરોમાં લગાવવામાં આવશે. તેમાં રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, રાજ્યના મિત્રો કેટલાક 2000 જેટલા જંકશનોનો સમાવેશ કરેલો છે. હવે મિત્રો આ કેમેરા લગાવવામાં શા માટે આવી રહ્યા છે, વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ શું છે તેના વિશે વાત કરીએ તો પહેલું મિત્રો મુખ્ય કારણ જે છે મિત્રો સુરક્ષા, એટલે કે દરેક આવા સ્થળો કે જ્યાં ભીડભાડ હોય છે તો મિત્રો આવા સ્થળોએ સુરક્ષા બની રહે તે માટે આ કેમેરાઓ લગાવવામાં આવી રહ્યા છે. બીજા નંબરનું મિત્રો મુખ્ય કારણ જે છે તે છે ટ્રાફિક સંચાલન, એટલે કે આ કેમેરાઓ જે છે તે વાહન ચાલક ઉપર પણ બાજ નજર રાખશે અને જો કોઈ વ્યક્તિ અથવા જો કોઈ પણ મિત્રો માણસ જે છે તે ખાસ કરીને કોઈ પણ ટ્રાફિક નિયમોનું, વાહન નિયમોનું ઉલ્લંઘન કરશે તો આ કેમેરાઓ જે છે તે ફોટો પાડી લેશે અને ત્યારબાદ એ વાહન ચાલકને મિત્રો મેમો ફટકારવામાં આવશે, ઓનલાઈન મેમો બની જશે. તો આ કેમેરાઓ ટ્રાફિક સંચાલન પણ કરશે. અને ત્રીજું મુખ્ય કારણ છે કે કોઈ પણ ઘટના ઘટે છે મિત્રો તો ઘટના બાદનો મિત્રો જે વિડીયો પ્રૂફ હોય છે તે પણ આ કેમેરા જે છે તે મિત્રો સાચવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે. હવે વર્ષે મળશે 60,000 રૂપિયાની અને દર મહિને 5,000 રૂપિયાની સહાય પરિવાર દીઠ, ઘર દીઠ મળવા પાત્ર થશે. જ્યાં મિત્રો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં 18 થી 40 વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટેની આ યોજના છે. આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેઓ આવકવેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમને અંદર લાભ લઈ શકે. એટલે કે મિત્રો આ યોજનામાં તમારે કશું કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર નજીવી રકમ એટલે કે 100 થી 200 રૂપિયા જેટલું પ્રીમિયમ તમારે અટલ પેન્શન યોજનામાં ભરતું રહેવું પડશે. અને આ પ્રીમિયમ જ્યારે મિત્રો તમે જે છે તે 60 વર્ષના થશો ત્યારબાદ મિત્રો ઘરે બેઠા તમને પૈસા મળશે. કારણ કે આ ઉંમર બાદ ઘણા બધા વડીલોને પૈસાની જરૂરિયાત હોય છે અને પોતે મિત્રો કોઈ નોકરી કરી શકતા નથી. જેથી અત્યારે જ્યારે મિત્રો તમારા હાથ પગ ચાલે છે, તમે નોકરી કરી રહ્યા છો, ત્યારે નજીવી રકમ દર મહિને 100 થી 200 રૂપિયા તમારે જમા કરતા રહેવાના રહેશે પ્રીમિયમ રૂપે. ત્યારબાદ 60 વર્ષની ઉંમર બાદ તમારે ઘરે બેઠા કશું કર્યા વગર તમારા બેંક ખાતામાં 5,000 રૂપિયા પેન્શન રૂપે જમા કરવામાં આવશે અને વર્ષે 60,000 રૂપિયાની સહાય મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને હવે ભારતની અંદર અમેરિકા જેવા મજબૂત અને ચોખ્ખા રોડ બનાવવામાં આવશે. મોટી જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ સોમવારે જણાવ્યું કે છેલ્લા દાયકામાં એટલે કે છેલ્લા 10 વર્ષમાં રસ્તાઓ અને હાઈવેની સ્થિતિમાં ઘણો બધો સુધારો થયો છે. આગામી 2 વર્ષની અંદર ભારતના રસ્તાઓ અમેરિકાની સમકક્ષ જોવા મળશે તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું. ગડકરીએ મિત્રો કહ્યું કે અમેરિકાના કેટલાક લોકો મને મળ્યા છે અને કહ્યું છે કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતાં વધારે સારું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલા જે સારા રસ્તાઓએ ભારતમાં લોજિસ્ટિક ખર્ચ એટલે કે ઉત્પાદનો અને સેવાઓના પરિવહન સંબંધિત તમામ ખર્ચ ઘટાડ્યા છે. અને ખાસ આગામી 2 વર્ષમાં હવે ભારતના રસ્તાઓ જે છે તે અમેરિકાની સમકક્ષ બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાકિસ્તાનને આપવામાં આવતું પાણી હવે દેશના ખેડૂતોને મળવા પાત્ર થશે. જ્યાં મિત્રો જણાવી દીધું ભારત પાકિસ્તાન વચ્ચે જે નાનકડું યુદ્ધ મે મહિનામાં યોજાયું હતું, એટલે કે ગયા મહિનામાં થયું હતું, ત્યારબાદ ભારતે મિત્રો નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું જે પાણી છે તે પાકિસ્તાનને રોકવામાં આવશે. જેથી પાકિસ્તાનમાં અત્યારે ભૂખમરા જેવી પરિસ્થિતિ છે. પાણીને લઈને ત્યાંના ખેડૂતો વલખા મારી રહ્યા છે. તેની વચ્ચે ભારતના ખેડૂતોને હવે ખુશખબર મળી છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે મોદી સરકારે હવે મિત્રો અન્યાયને સમાપ્ત કર્યો છે. પાકિસ્તાનને આપવામાં આવતું હવે પાકિસ્તાનને જે પાણી આપવામાં આવતું તે હવે ભારતના લોકો જ વાપરશે. આ પગલાથી મિત્રો કૃષિ અને ગામડાના વિકાસની મજબૂતી થશે. સાથે જ તેમણે કહ્યું કે ભારત હવે પોતાના જળ સંસાધનો ઉપર સંપૂર્ણ હક ખેતી અને પાણી યોજનાઓ માટે તેનો ઉપયોગ કરશે. આ માત્ર નીતિમાં ફેરફાર નથી પણ એક નવા યુગનો આરંભ છે તેવું પણ કહેવામાં આવ્યું. કારણ કે જે પાણી પાકિસ્તાન વાપરતું હતું તે હવે દેશનો ખેડૂત વાપરશે, જેથી દેશના ખેડૂતને સારો પાક મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આ નામે જો તમને ફોન આવે તો ખાસ ચેતી જજો. મિત્રો પ્રધાનમંત્રી મોદીએ સ્ટેપ બાય સ્ટેપમાં તમને કહ્યું છે ખાસ કરીને આવા લોકોથી કઈ રીતના બચવું. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી મોદીએ પોતાના મન કી બાતના 115મા એપિસોડમાં મોટો મામલો ઉઠાવ્યો. આજકાલ મિત્રો જે ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે તેના વિશે લોકોએ જાણવું ખૂબ જરૂરી છે. તો જો મિત્રો તમને પણ ડિજિટલ અરેસ્ટ એટલે ના ખબર હોય તો તમને જણાવી દઈએ કે તમારા મોબાઈલ ફોનની અંદર કોઈ પણ એવો મેસેજ અથવા કોઈ પણ મોબાઈલની અંદર ફોન કરવામાં આવે છે કે જેનાથી તમને
ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તમારી કોઈ પણ પ્રાઇવેટ માહિતી મોબાઈલમાંથી હેક કરી લેવામાં આવે છે અથવા તો તમારો બેંક ખાતું જે છે તે પણ મિત્રો જો મોબાઈલમાં યુપીઆઈ આઈડી હોય તો યુપીઆઈ આઈડી હેક કરીને પણ પૈસા પડાવી લેવામાં આવતા હોય છે. આ દરેક પરિસ્થિતિને મિત્રો ડિજિટલ અરેસ્ટ અથવા સાયબર ફ્રોડ ગણવામાં આવે છે. તો મિત્રો ખાસ કરીને આવા લોકો જે છે તે લોકોના પૈસા પડાવે છે. આજકાલ આ બલાને કારણે લોકોમાં ખૂબ ડર છે. તેને લઈને મોદીજીએ મન કી બાતમાં વાત કરી, લોકોને આનાથી બચવું જોઈએ અને શું શું કરવું જોઈએ તેની પણ મોદીજીએ સલાહ આપીને જણાવી કે આવા જેટલા પણ અજાણ્યા ફોન કોલ અથવા મેસેજ આવે તો તેવા લોકોને જે છે તે કોઈ પણ જવાબ આપવો નહીં અથવા આવા મેસેજ ખોલવા પણ નહીં. ખાસ કરીને ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવાની મોદીજીએ સલાહ આપી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને કેન્સરની દવાઓ હવે જે છે તે 11,000 રૂપિયામાં મળવા પાત્ર થશે. દરેક લોકો માટે મોટી ખુશખબર આવી રહી છે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો કેન્સરનો રોગ જે છે તે જાનલેવા રોગ છે અને અત્યારે મિત્રો ઘણા સમયથી આના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. કારણ કે મિત્રો અત્યારનું યુવાધન જે છે તે ખાસ કરીને કેટલાક એવા દ્રાવક દ્રવ્યો મિત્રો અત્યારે ગ્રહણ કરી રહ્યા છે, જેમ કે તમાકુ, નિકોટિન જેવી વસ્તુઓ લઈ રહ્યા છે, જેને કારણે કેન્સરમાં અત્યારે નોંધપાત્ર વધારો થયો છે. અને ખાસ કરીને મિત્રો આ એક એવો રોગ છે કે જેની સારવાર લેવા પણ તમે જાવશો તો તમને લાખો રૂપિયાની જરૂર પડતી હોય છે. તેની વચ્ચે હવે રાહત ભર્યા સમાચાર. કેન્સર મિત્રો જે જીવલેણ રોગ છે તેની સારવાર હજુ પણ ખર્ચાળ અને લાંબી છે, પરંતુ હવે મિત્રો તેમાં એક રાહત મળી છે. કેન્સરના જીવલેણ રોગનો ઇલાજ માત્ર 11,000 રૂપિયામાં હવે થઈ શકશે. ચીની વૈજ્ઞાનિકોએ મિત્રો એક નવી ટેકનોલોજી વિકસાવી છે જેને એન્કોગ્લિટિક વાયરસ થેરાપી કહેવામાં આવે છે. અને આ એન્કોગ્લિટિક જે થેરાપી છે મિત્રો તે માત્ર ને માત્ર કોઈ પણ પૈસા વગર માત્ર 11,000 રૂપિયામાં જે છે તે મળવા પાત્ર થશે. અને આ ટેકનિક માત્ર ખતરનાક કેન્સર ગાંઠોડે દૂર કરવાની ક્ષમતા નથી ધરાવતી, પરંતુ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે, સક્રિય કરે છે, જેથી મિત્રો કેન્સરના દર્દીઓને લાખો કરોડો ખર્ચવાની જરૂરિયાત નહીં પડે. જો મિત્રો આ પદ્ધતિ ભારતમાં પણ એન્ટ્રી લેશે તો માત્ર 11,000માં સારવાર બની શકશે.